અંકલેશ્વર હાઈવે પર આવેલ સિલ્વર ગેટ હોટલ પાસે કન્ટેનર ચાલકે 13 પૈકી 4 ટાયરો સાથે ડીશ મળી કુલ 17,000નો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. મહારાષ્ટ્રના યાદવ ટ્રાન્સપોર્ટનું કન્ટેનર લઈ ચાલક ઇરશાદ ખાન વસીમ ખાન વડોદરાથી બેંગ્લોર ખાતે દાણા ભરી નીકળ્યો હતો. તે દરમિયાન તેણે અંકલેશ્વર હાઈવે પર આવેલ સિલ્વર ગેટ હોટલ પાસે અન્ય ઈસમો સાથે મળી કન્ટેનરના 13 પૈકી 4 ટાયર અને ડીશ મળી કુલ 17,000ના મુદ્દામાલની ચોરી કરી કન્ટેનર વલસાડની હદમાં મૂકી ફરાર થઈ ગયો હતો. ચોરી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં કન્ટેનરમાંથી ટાયર ચોરીની ઘટના હોટલમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.